હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક સ્વીટની રેસીપી લઈ આવ્યા છીએ, મેંગો લડ્ડુ. હવે મેંગોની સિઝન અત્યારે સરસ આવી ગઈ છે અને બહુ સરસ આંબા અત્યારે બજારમાં મળતા હોય છે. તો મેંગોમાંથી ઘણી બધી વેરાયટી બનતી હોય છે, તો બધા લોકો અલગ અલગ રેસીપી બનાવતા હોય છે. જેમ કે આપણે પણ આગળ ઘણી બધી મેંગોની રેસીપી નાખી છે, મેંગો ડિલાઇટ છે, ઘણી બધી વેરાયટી છે. તો આજે આપણે ઇઝી અને ટેસ્ટી એવા મેંગો લડ્ડુની રેસીપી લઈ આવ્યા છીએ. તો તેના માટે મેં અત્યારે કેસર કેરી લીધી છે, એને છાલ કાઢી અને પીસ કરી રાખ્યા છે. ઇલાયચી છે, પિસ્તા છે, થોડુંક ટોપરાનું છીણ સાઈડમાં રાખ્યું છે, સુગર છે, મિલ્ક પાવડર છે અને ટોપરાનું ખમણ છે. હવે આ રેસીપી એકદમ ઇઝી છે અને ટેસ્ટી તો બને જ છે. તો ચાલો આપણે બનાવશું. તો પહેલાં આપણે મેંગો જે છે એને પલ્પ કરી લેવાનું છે. તો પહેલાં આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈશું. તો આપણે મેંગોને ક્રશ કરી લીધું છે. આ રેસીપી એકદમ ઇઝી છે અને ટેસ્ટી બને છે. તમે ક્યારે પણ તમારા ઘરે ગેસ્ટ આવવાના હોય તો પણ આ રેસીપી સર્વ કરી શકો છો અને ક્યારે પણ તમે ગણપતિમાં કે નવરાત્રિમાં પ્રસાદ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. પણ ત્યારે મેંગો પલ્પ હોતું નથી, પણ ફ્રોઝન મેંગો પલ્પ આપણે વાપરી શકીએ છીએ. હવે ફ્રોઝનની વાત આવી કે મેંગો ફ્રોઝન કરવા હોય તો કેવી રીતે કરવા. જો મેંગો ફ્રોઝન કરવા હોય તો આવી રીતે મેંગોનો પલ્પ કાઢી લેવાનું અથવા નાના નાના પીસ કરી લેવાના. એને જીપલોક બેગ અથવા કોઈ પણ એવું ડબ્બું હોય એનામાં એરટાઈટ પેક કરી અને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો. તો ફ્રોઝન મેંગો પ્યુરી થઈ જાય છે. તો એ તમે ઉપયોગ કરી શકો છો. તો અત્યારે આપણે મેંગો લડ્ડુ બનાવશું. તો મેં એક પેન લઈ લીધું છે. એમાં થોડીક સુગર લઈ, થોડુંક પાણી લઈ અને આને મેલ્ટ કરી લઈએ. મેંગોમાં તમે સુગર સાથે નાખીને પણ ક્રશ કરી શકો છો અને આવી રીતે પણ તમે કરી શકો છો. તો આપણી સુગર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ થવા દઈશું. આપણી સુગર સરસ મેલ્ટ થઈ ગઈ છે. આપણે જે ટોપરાનું ખમણ લીધું હતું એ ઉમેરી દીધું છે. સાથે જે આપણે આ મેંગો પલ્પ છે એ પણ ઉમેરી દઈશું. એટલે જ આપણે બહુ પાણી નથી ઉમેર્યું. અને મેંગો સ્વીટ હોય છે તો આપણે સુગર પણ ઓછી જ ઉમેરી છે કે મેંગો લડ્ડુનો છે તો આપણે મેંગોથી જ એને બનાવશું. એકદમ સરસ બને છે અને ઇઝીલી ફટાફટ બની જાય છે. અને નેચરલ કલર તમે જોઈ શકો છો. મેં કોઈ જાતનું ફૂડ કલર નથી ઉમેર્યું. એકદમ સરસ એનું કલર આવે છે. ડ્રાયફ્રૂટ તમને ઉમેરવા હોય તો તમે અંદર ઉમેરી શકો છો. કાજુ બદામ છે, પિસ્તા છે, પણ હું નથી ઉમેરતી. આપણે ઉપરથી ગાર્નિશ માટે પિસ્તા લેશું. ઇલાયચી પાવડર છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચીથી 2 ચમચી જેટલું મિલ્ક પાવડર લીધું છે અને મિલ્ક પાવડર લઈ અને સરસ મિક્સ કરી અને લાડુ વળાય એવું આપણે મિશ્રણ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ફટાફટ બની ગઈ ને. આપણે ગેસને બંધ કરી નાખશું. હવે આને એક વાસણમાં લઈ અને ઠંડુ કરીને પછી આપણે લાડુ વાળશું. ફટાફટ બને છે આ રેસીપી. દાજી ન જવાય એનું ખાસ ધ્યાન રાખજો. મેં આવી રીતે પેપર કપ મળે છે એ લીધા છે. ઇઝીલી બજારમાં મળી જાય છે. અને તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એનામાંથી નાના નાના એવા લાડુ બનાવી લઈએ. તમે જોવો છો કે લાડુ એકદમ સરસ ઇઝીલી બની જાય છે. ટોપરાનું ખમણ લીધું છે એમાં આપણે આવી રીતે રગદોળી લેવાના છે અને આવી રીતે આપણે પહેલાં લાડુ બનાવી લઈશું. કલર પણ નેચરલ છે અને ટેસ્ટ પણ નેચરલ છે. આમાં મેં ઇલાયચી સિવાય કાંઈ પણ નથી નાખ્યું. અને બની પણ ફટાફટ જાય છે. તો તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે.
હવે આપણે આ જે ચાંદીનું વરખ લીધું છે એ થોડું થોડું એમાં લગાવી દઈશું. ચાંદીનું વરખ બહુ ધ્યાનથી શાંતિથી હેન્ડલ કરવાનું હોય છે, કારણ કે ચાંદીનું વરખ છે એ તરત જ ઓલું થઈ જાય છે. થોડું થોડું જ લેશું આપણે. તમે જોઈ શકો છો મેં ઇઝીલી લગાવી દીધું છે. તો આપણે એને પેપર કપમાં લઈ લેશું. જેટલા દેખાવમાં સરસ લાગે છે એટલા ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે. ઉપરથી આપણે પિસ્તા. તો તૈયાર છે આપણા મેંગો લડ્ડુ. તો રેડી છે આપણા મેંગો લડ્ડુ. ફટાફટ બની જાય છે, ટેસ્ટમાં સરસ પણ લાગે છે અને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. અને મેંગો પ્યુરી તમે મેં કીધું એમ સ્ટોર કરશો તો તમે 12 મહિના સુધી એનો ઉપયોગ કરી શકશો. તો એકદમ ઇઝી અને ટેસ્ટી એવી રેસીપી આપણા મેંગો લડ્ડુ તૈયાર છે. તમે ચોક્કસ તમારા ઘરે એકવાર આ રેસીપી ટ્રાય કરજો. બધાને મારા જય માતાજી.